હેલો, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં ને? ચલો, આજનો જે વ્લોગ છે બહુ જ મજેદાર છે. આજે તમને હું ફરાવીશ ખેડબ્રહ્મા, જ્યાં છે ભરતનું વતન. અને આ જુઓ, બંને બહેનો આવી રીતે જ આખો દિવસ મસ્તી કરતી હોય. બંને મળે એટલે બે બહેનોની મસ્તી તો ચાલુ જ થઈ જાય. અમે અમારા દાદી છે એ ખેડબ્રહ્મા જવાના હતા, તો એટલા માટે અમે એમને મૂકવા જવાના હતા. તો આગલે દિવસે રીના દીદી, જીજુ બધા આવ્યા હતા, તો બધા ભેગા થયા હતા. અને હવે સવારના 7 વાગે અમે નીકળી ગયા છીએ ખેડબ્રહ્મા જવા માટે. અને લગભગ અમે 2 વાગે ત્યાં પહોંચ્યા હતા. તો મમ્મી, પપ્પા, દાદી અને હું અને ભરત અમે બધા જઈ રહ્યા છીએ. અને ત્યાં પ્રસંગ પણ છે, તો જે પણ પ્રસંગ છે એને મમ્મી, પપ્પા અને દાદી અટેન્ડ કરવાના છે. અને અમે બંને મમ્મી, પપ્પા, દાદીને મૂકવા જઈએ છીએ અને પછી રિટર્ન આવી જશું. રસ્તામાં અમે જમવા માટે એક હોટલમાં ઊભા રહ્યા હતા, જ્યાં હું, પપ્પા અને ભરતે હોટલમાં નાસ્તો કર્યો હતો. અને મમ્મી અને દાદીએ હોટલમાં નથી જમવું, એટલે એના માટે મેં સાંજેથી થેપલા બનાવ્યા હતા. કેમ કે સવારના બહુ જલ્દી જવાનું હતું, એટલે તો થેપલા અને એ બધું ખાધું હતું. ને મેં ને પપ્પાએ મસાલા ઢોસા ખાધા હતા, અને ભરતે મંગાવી હતી પંજાબી થાળી, તો એને પંજાબી થાળી ખાધી હતી. પછી અહીંયાથી અમે નીકળી જઈશું. થોડું બહુ વસ્તુઓ લીધી હતી મેં ત્યાંથી, અને પછી અહીંયાથી અમે નીકળી ગયા હતા. અને કંઈક આવી આ હોટલ હતી રોડ ઉપર. ઠંડીનો મોસમ હોવાથી શોલ, સ્વેટર, બધો ગરમ કપડાં પણ ભેગા હતા. મમ્મી અને દાદીએ તો ગાડીમાં જ નાસ્તો કર્યો હતો. અમે કીધું પણ ખરું ઉપર આવો, પણ દાદી ચાલવામાં થોડી તકલીફ થાય એટલે પછી ગાડીમાં નાસ્તો કર્યો હતો. હવે નીકળી ગયા છીએ અમે. અને દાદી હવે લગભગ ત્યાં જ રહેશે, કેમ કે કાકા બને છે, તો ત્યાં થોડા દિવસ રહેશે. 1 વર્ષથી અમારે ત્યાં હતા, અને હવે ત્યાં એવું જ દર વખતે એવું થાય, જ્યારે ત્યાં પ્રસંગ હોય જ્યારે ત્યાં જઈએ ત્યારે અમારી સાથે દાદી આવે, અને વળી પ્રસંગ હોય ત્યારે ત્યાં કાકાને ત્યાં રહે, એવી રીતે. અને કોરોના જ્યારે ચાલુ હતો ત્યારે ઘણો ટાઈમ ત્યાં જ રહેતા, કેમ કે આવવા જવાનું જ બંધ થઈ ગયું હતું પહેલાં, એના લીધે. અને હવે અહીંયાથી નીકળી ગયા છીએ. અને સૌ પ્રથમ અમે મમ્મીના બેન એટલે કે ભરતના માસીના ઘરે જઈશું. ત્યાં રહ્યા હતા. એના પછી આ છે ગોતા ગંપા, મતલબ ભરતનું જે ગામ છે જ્યાં તેઓ જન્મ્યા છે, એ નાનું એવું ગામ છે. તો અમે અહીંયા પહોંચી આવ્યા છીએ. તો આ છે મારા કાકાનું ઘર. સૌથી 2 કાકા છે, વચ્ચેના કાકાનું ઘર છે આ. અને અહીંયા જ ભરતને એ પહેલાં અહીંયા જ રહેતા હતા, તો આ એમનું પણ ઘર હતું. ને હવે અમે દાદી આવી ગયા છે. આ છે અમારા વચ્ચેના કાકી, ગીતા કાકી. તો અમે બધા બેઠા છીએ, ચા પાણી પી લીધી છે. અને આ છે ભરતના કાકાનો દીકરો, એટલે કે વચ્ચેના જે અમારા કાકા છે, ભાઈલાલ કાકા, એમનો દીકરો દિવ્ય. અને અમારો છે ને ભત્રીજો જે છે એ બહુ રમી રહ્યો છે, અને ઘણા દિવસ પછી આવ્યા છીએ એટલે અમારાથી બહુ શરમાઈ પણ રહ્યો છે. અને અહીંયા જોઈ શકો છો તમે બહારનું આંગણું કેટલું બધું મોટું છે. અને આ આગળનું પાર્ટ છે, જ્યાં આંગણાની બહાર જ એક લોબી હોય, એના પછી હોલ,
જો પાછળ પણ એક હોલ અને એના બાજુમાં કિચન, એટલે આગળ મોટું આમ લોબી જેવું, પછી આ મોટો હોલ અને પછી 2 રૂમ. સામે મેં બતાવ્યું ત્યાં ગેલેરી છે અને આ છે અમારા નાના કાકાનો દીકરો અને આ અમારા કલ્પના કાકી. તો આ બધા અમે બધા આવી ગયા છે. અમે તરત જ નીકળવાના હતા એટલે બધાથી થોડી વખત વાતો કરી. આ છે અમારા બંને કાકા, ભાઈલાલ કાકા અને સુરેશ કાકા. તો બધા સાથે બહુ મસ્ત મજા કરી અને થોડીક જ વાર રહેવા મળ્યું, કેમ કે બીજા દિવસે ભરતની ઓફિસે જવાનું હતું એટલે એ જ દિવસે અમે રિટર્ન થઈ ગયા હતા. તો બધા હવે નીકળી રહ્યા છીએ અને હું બોલી રહી છું બધાને બાય. બધા સાથે એટલી મજા આવી એમ થતું તો હજી પણ વાતો કરી. અમે ભરતના માસીના ઘરે પણ ગયા હતા અને ત્યાં પણ બહુ જ મજા આવી હતી, પણ ત્યાં મેં વિડીયો શૂટ નહોતું કર્યું. અને આ જો આ બંને સાઈડ ઘર છે, એટલું નાનું જ ગામ છે અને વચ્ચેથી રસ્તો છે. અહીંયા બધાના આંગણા બહુ મોટા, ઘર બહુ મોટા મોટા હોય છે. અને સામે છે મંદિર છે, બાકડસા બાવાનું મંદિર છે, ત્યાં બધા મંદિરે જતા હોય. અને અહીંયાથી અમે પાછા નીકળી ગયા છીએ અને આજુબાજુ એટલા સરસ ખેતરો હતા, બહુ જ સરસ લાગતા હતા. હવે અમે આવી ગયા છીએ પાસે બીજી સાઈડ જે તળાવ છે એને રાણકી તળાવ કહેવામાં આવે છે, રાણીનો તળાવ. અને સામે ઈડરનો ગઢ છે, એનો મેં વિડીયો શૂટ કર્યો તો બહુ જ સરસ લાગતો હતો. એના પછી રાતનું જમવાનું અમે અહીંયા કર્યું હતું હોટલમાં. તો બહુ જ ખાવાની ઈચ્છા નહોતી કેમ કે ટ્રાવેલિંગ કર્યું હતું અને અમે બપોરે મસાલા ઢોસા ખાધા હતા. તો હમણાં અમે મંગાવી લીધી હતી ખીચડી અને મેં અને ભરતે ખીચડી ખાધી અને અહીંયાથી અમે નીકળી ગયા. રજવાડી ખીચડી હતી, બહુ જ સરસ અને ટેસ્ટી હતી. ખીચડી ખાધા પછી અમે નીકળી ગયા હતા અને અહીંયા બધે ફ્લાવર્સ એટલા સરસ લાગતા હતા, મને એ જ જોવાનું બહુ જ ગમતું હતું. બધા એકદમ સરસ રીતે નાના નાના કુંડામાં બહુ જ ફ્લાવર્સ લાગેલા હતા અને અહીંયાથી અમે પછી નીકળ્યા હતા. અમે રાતે ઘરે 1 વાગે પહોંચ્યા હતા. આ સાથે હું આ વ્લોગનું કરી રહી છું એન્ડ. તો ચલો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય, જય ભારત.